હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં મોજમાં રહેવાનું. તો અમે અહીંયા એક જગ્યાએ આવ્યા છીએ. એ જગ્યા હું તમારી સાથે શેર કરવા માગું છું, એક્સપ્લોર કરવા માગું છું. અહીંનું એડ્રેસ અને અહીંયા શું શું છે એ હું તમને જણાવીશ. અગર તમે ફેસબુક વાપરો છો, ઇન્સ્ટાગ્રામ વાપરો છો, યુટ્યુબ વાપરો છો, વોટ્સઅપ વાપરો છો અને તમને શોખ છે બહુ જ ફોટોગ્રાફીનો, વિડીયો બનાવવાનો, શોર્ટ્સ બનાવવાનું, રીલ્સ બનાવવાનું, તો તમારે અહીંયા આવવું જોઈએ. અહીંયા બહુ સરસ એક પ્લેસ છે જ્યાં અમે આવ્યા છીએ અને હું તમને બતાડીશ કે કેવી પ્લેસ છે એ અને એડ્રેસ શું છે એ પણ કહીશ. તો અમે અહીંયા આવ્યા છીએ સિમ્ફની મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બનાવેલું સિમ્ફની ગાર્ડન છે, જે થલતેજ રોડ ઉપરથી આસપાસ છે. તો તમે થલતેજ આવી જાઓ ને તો તમને ફટાફટ મળી જશે. તો સિમ્ફની કંપનીની સામે જ છે સિમ્ફની ગાર્ડન. તો અમે અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ કે તમે શોખીન છો ફોટોગ્રાફીના તો આવી જાઓ અહીંયા, બરાબર ને? ચાલો જઈએ, હું તમને બતાવું. તો જેવા તમે ગેટની અંદર આવશો તો તમને વોશરૂમ બી અહીંયા મળી જશે. લેડીઝ જેન્ટ્સ વોશરૂમ બે છે. અહીંયા તડકો આવે છે થોડો, તો માફ કરી દેજો પણ જગ્યા બહુ સરસ દેખાય છે. અહીંયા કોઈ લીલું લીલું મસ્ત. હા, અને કોઈ ગુડ ફિલિંગ વાઇબ સારી આવે છે. અને અહીંયા કોઈ એન્ટ્રી ફી કે એવું કંઈ નથી. ફ્રીમાં અંદર અમે ઘૂસી ગયા છે, એટલે મતલબ ફ્રી જઈશે કોઈ છે નહીં એટલે લેવાવાળું. અને અહીંયા લોકોનું ફોટોશૂટ ને બધું ચાલુ છે. હમણાં એક પ્રી વેડિંગવાળા હતા અહીંયા. પ્રી વેડિંગ જ હતું, એ લોકો હતા અહીંયા. તો અહીંયા શૂટ બધાનું ચાલી જ રહ્યું છે, તમને હું બતાવું. જો અહીંયા લોકો શૂટ કરાવે જ છે, ચાલુ જ છે શૂટિંગ. શું કહે છે? હા, તળાવ છે. હા, તળાવ છે. તળાવના નામે પાણી થોડું ઓછું છે, લીલું છે બહુ. આ ફૂલ જો પર્પલ કલરનું કેટલું સરસ છે. કમળ બી છે જો, પર્પલ કલરનું છે, પિંક કમળ છે. કાદવ હોય છે, મતલબ કમળ હોય મતલબ તમને કાદવ હોય જ. આમાં મચ્છલીઓ નથી દેખાતી, મચ્છર દેખાય છે. તળાવ મોટું છે, ઘણું મોટું છે. ખાવા પીવાનું કાંઈ નહીં મળે. હા, ખાવાનું મજા આવી જાય. ઘરેથી લઈ આવવાનું ખબર નહીં, પરમિશન હા, પિકનિક થઈ જાય. વન ડે પિકનિક જેવું સારું છે. હા, ઘરેથી નાસ્તા પાણી ને બધું લઈ આવો અને બેસીને આરામથી અહીંયા વન ભોજન કરો, મજા આવી જાય. હા, યસ. વન ભોજન બહુ મજા આવે. અમે તો અહીંથી થોડા દૂર રહીએ છીએ. અમારે 8-10 કિલોમીટર અહીંથી થઈ જાય છે, એટલે અમે દૂર રહીએ છીએ એટલે અમે અહીંયા રેગ્યુલર ના આવી શકીએ. પણ અગર જો તમે અહીંયા આજુબાજુમાં રહેતા હોય, 2-2.5 કિલો 3 કિલોમીટર કે 4 કિલોમીટરની રેન્જમાં રહેતા હોય ને તમે રોજ વોક કરવા આવો અહીંયા, તો બહુ મજા આવશે તમને. એટલું ઓક્સિજન મળશે ને અહીંયા. ચાલવામાં બહુ સરસ છે, બહુ મસ્ત જગ્યા છે. વોક કરવા માટે બેસ્ટ છે. જો મને આજુબાજુમાં મળી જાય ને તો હું તો રોજ કરવા જાઉં. મારે તો આજુબાજુમાં કોઈ સારી જગ્યા મળતી નથી વોક કરવા માટે. હાઈવે ઉપર કરવું પડે છે અમારે તો વોક. ડામરનો રોડ નથી, આ માટીનો છે. હાઈવે ઉપર વોક કરવું, મોટા મોટા ટ્રક જતા હોય, બસો જતી હોય ને એની ઉપર કેવી રીતે વોક કરવું એ તો અમે જ જાણીએ છીએ. કોક દિવસ જાય છે, રેગ્યુલર તો જતા નથી, કારણ કે માસ્ક પહેરીને જવું પડે. હું જાઉં છું વોક કરવા તો મને માસ્ક પહેરવું પડે છે, કારણ કે ધૂળ ને બધું ઉડે છે બહુ જ વાહનોના કારણે. માસ્ક પહેરીને વોક એટલું કરાય નહીં, મજબૂરી છે, શું કરું. અમે પક્ષીઓ ગોતીએ છીએ, એ પક્ષી દેખાતું નથી. ક્રીમી કે ઊંચું મોઢું કરીને પક્ષી જોશો કે જરાક પડે નહીં મોઢામાં સીધી. ચરક આવશે, ભમ દેખીને ચરક આવશે. તને ખબર છે એકવાર ચરક આવી હતી આપણી ઉપર,
પેલી બાજુ ફ્લેટ જોવા ગયા હતા અને દુપટ્ટો બાંધતા હતા ઉપરથી સીધી ચરક આવી હતી. ઓ હા, યાદ છે? હા, અમારી પર આવેલી તો છે. પડી હતી. તારા પર પડી હતી કા? અમારી પર આવી રીતે ચરક પડેલી છે. તો આજે એ યાદ આવે છે કે ચરક ના પડે. એકચ્યુઅલી અમે છે ને ફૂલનું ઝાડ ગોતીએ છીએ, અમને ફૂલનું ઝાડ નથી મળતું અહીંયા કે. તો અમે ફ્લાવર ગોતીએ છીએ. જો ફ્લાવર મળે ને તો પછી જોઈએ, રીલ વીલ બનાવીએ કંઈક. અહીંયા જોઈ લો, પ્લેસ કેટલી સરસ છે. અહીંયા ફોટો પડાયો હોય કે રીલ બનાવી હોય તો કેટલી સરસ લાગે. આ મંદિર છે, નાગ દેવતાનું મંદિર છે. નાગ દેવતાનું મંદિર છે અહીંયા તમને છે ને આ જે ઝાડવા છે ને બધા એના નામ દેખાશે. અહીંયા જેટલા બી ઝાડવા છે ને અલગ અલગ ટાઈપના ઝાડવા છે. અલગ અલગના ટાઈપના ઝાડવાઓના બધાના નામ લખેલા છે. આમાં આ છે આકાશ લીમડો. આકાશ લીમડો છે અને પેલું કંઈક તું નાગફણી બાંબુ. આકાશ લીમડો લખેલું છે ગુજરાતીમાં. ઇન્ડિયન કોર્ક ટ્રી, એ જ કહેવાય આકાશ લીમડાને કોર્ક ટ્રી કહેવાય, ઇન્ડિયન કોર્ક ટ્રી. તો આવી રીતે બધી જગ્યાએ જો લખેલા છે, બધા ઝાડવાના નામ લખેલા છે. કારણ કે ઘણા કેમેરાસ બી અને હા સીસીટીવી કેમેરા છે અહીંયા. અને એક જ અમને અહીંયા ફૂલનું ઝાડ દેખાડા. કયા ફૂલ છે? ફૂલનું ઝાડ દેખાણું, બાકી અહીંયા ફૂલ નથી. મને છે ને ફૂલ બહુ જ ગમે છે. અહીંયા એક પ્રોબ્લેમ છે, ઝાડવા બહુ જ છે પણ ફૂલ નથી. ફૂલ હોત તો વધારે મજા આવે. આ ઝાડ છે ને એ જંગલી બદામ લખેલું છે. આમાં જંગલી બદામનું ઝાડ છે. એમાં બદામ એક પણ નથી. લાગે લોકો તોડી ગયા છે. અહીંયા તોડાવાળા અલાવ હોય છે કારણ કે અહીંયા સીસીટીવી કેમેરા છે. આ બ્રિજ આપેલું છે, બે સાઈડ અને આ બ્રિજ. પર્સનલી મને છે ને આ જગ્યા બહુ જ ગમી, બહુ સરસ છે. તો અમને અહીંયા આ જગ્યા બહુ જ ગમી છે. બહુ સરસ જગ્યા છે, બેસવા છે. ખાણીપીણીનું કંઈક લઈને આવો તમે સાથે તો તમારું વનભોજન બી થઈ જશે. અને રિલેક્સ થવા માટે બેસ્ટ જગ્યા છે કે તમે થાકી ગયા હોય, વીકેન્ડ હોય અને તમને રિલેક્સ કરવું હોય તો તમે અહીંયા આવીને બેસી જાઓ. બહુ સરસ જગ્યા છે. અમે એક રીલ બનાવી છે, 2-3 ફોટા પાડ્યા છે. અહીંયા ફોટોઝને વિડીયોઝ બહુ સરસ આવે છે. અગર તમારી ઈચ્છા હોય તો તમે આવો અહીંયા તો ફોટોશૂટ કરાવી શકો છો અહીંયા. કારણ કે પ્રી વેડિંગ બી અહીંયા ચાલે જ છે. અમે જોયા 2-3 કપલ હતા અને લોકો અહીંયા ફોટોઝ ને રીલ્સ ને બધું બનાવે છે. બહુ સરસ આવે છે. અને તમે કદાચ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ પર નથી, પોતાના માટે થઈને બી કરી શકો છો કે તમે ફોટાનો શોખ હોય ફોટા પાડવાનો, આવી જાઓ કેમેરાનો મોબાઈલ લઈને કરો એન્જોય. કાં બરાબર ને? તો ચલો હું તમને મળું નેક્સ્ટ બ્લોગમાં. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. હું તમને નેક્સ્ટ વિડીયોમાં મળું. ચલો.